गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે ધોરણ 8 માં ગુજરાતી વિષયમાં પાઠ 2 રિવિઝન નું કરીશું। પાઠ 2 છે હિન્દ માતાને સંબોધન। બરાબર, એ તો આપણે ભણી ચૂક્યા છીએ। ઠીક છે, તો ચલો આપણે પહેલા એને ડિજિટલ રૂપમાં જોઈએ અને પછી તેનું અવલોકન કરીશું। कविता 2 हिंद मातानी संबोधन। विद्यार्थी मित्रों, केम छो? तमे बधा शाळाए आवो त्यारे पहला शुं करो छो? मित्रोने मळता हशो अने थोडुं सफाईनुं काम करता हशो, बराबर ने? पछी शुं करो छो? बधा ज विद्यार्थीओ साथे बेसी जता हशो प्रार्थना माटे। माता सरस्वतीनी प्रार्थना बधी शाळामां थाय छे। बाळको अने शिक्षको दररोज प्रार्थनामां भाग लेता होय छे। आ उपरांत माता, पिता के दादा दादी साथे तमे घरे पण प्रार्थना करता हशो। प्रार्थना मननी शांति माटे कराय छे। कहेवाय छे के प्रार्थना ई आत्मानो खोराक छे। आपणा भारत देशने आपणी माता तरीके संबोधीए छीए। जेम देव देवीओनी प्रार्थना करवामां आवे छे एम एक कवितामां भारत मातानी प्रार्थना करवामां आवी छे। तो चालो कवि कांत एटले के मणिशंकर रत्नजी भट्ट भारत माताने कई अने केवी प्रार्थना करे छे ए जोईए। गीत। कविता समझूती। કેટલું સરસ ગીત હતું, બરાબર ને? તમે જોયું જ હશે ને? તો આ કવિતા તમારે તમારી સાથે ગાવાની છે। તો ચલો આપણે બધા એકવાર ગાઈએ અને ફરીથી સાથે બધા ચોપડી ખોલો મારી સાથે અને કવિતા ગાશે, બરાબર?
ओ हिंद देव भूमि संतान सौ तमारा, करिए मणिने वंदन स्वीकारजो अमारा। ओ हिंद देव भूमि संतान सौ तमारा, करिए मणिने वंदन स्वीकारजो अमारा। हिंदू अने मुसलमान विश्वास पारसे जे, देवी समान रीते संतान सौ तमारा। पोषो तमे सहुने शुभ खान पान बक्षी, सेवा करे बने ते संतान सौ तमारा। रोगी अने निरोगी, निर्धन अने तवांगर, ज्ञानी अने निरक्षर संतान सौ तमारा। वाल्मीकि व्यास नानक मीरा कबीर तुलसी, अकबर शिवाजी माता संतान सौ तमारा। सौनी समान माता सौए समान तेथी, ना उच्च नीच कोई संतान सौ तमारा। चाहो बधा परस्पर साहो बधा परस्पर, ए प्रार्थना करे आ संतान सौ तमारा। बराबर, तो हवे आगळ कंटिन्यू करीशुं। बराबर, चलो तो समजूती समझीए आपणे। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે કવિતાની સમજૂતી મેળવીએ। કવિ કાંતની આ કવિતા ખૂબ જ સુંદર છે। આ દેશભક્તિ ગીત પણ ગણાવી શકાય। આ કવિતામાં ભારત માતા એટલે કે હિન્દ માતાની સંબોધીને કહેવામાં આવ્યું છે કે જ્યાં રામકૃષ્ણ જેવા દેવોએ જન્મ લીધો છે તેવી દેવભૂમિ હિન્દ માતા છે અને અમે સૌ આ હિન્દ માતાના બાળકો છીએ। સૌ બાળકો ભેગા મળીને વંદન કરીએ છીએ। એ ભારત માતા, અમારા આ વંદન સ્વીકારજો। ભારતમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી અને જૈન જાતિના લોકો રહે છે। અમારી જાતિ અલગ હોવા છતાં હે દેવી, અમે સૌ સમાન રીતે ભારત માતાના તમારા બાળકો છીએ। આગળ ભારત માતાના બાળકો કહે છે, હે માતા, ઉત્તમ અનાજ અને ઉત્તમ પાણી આપીને તમે અમારું પોષણ કરો। એના બદલામાં અમે પણ અમારાથી બનતી તમારી તમામ સેવા કરીશું। હે માતા, આ દેશમાં વસતા રોગી, નિરોગી, ગરીબ, પૈસાદાર, ભણેલા કે ભણ્યા વગરના અભણ, આ બધા જ લોકો તમારા બાળકો છે। આ ભારતની ભૂમિ દેવોની અને સંતોની ભૂમિ છે। આ ધરતી પર વાલ્મીકી, વ્યાસ, ગુરુ નાનક, મીરાબાઈ, કબીર અને તુલસીદાસ જેવા મહાન સંતો થઈ ગયા છે। તો સાથે સાથે અકબર અને શિવાજી જેવા વીર સપૂતો પણ થયા છે। હે માતા, આ બધા જ તમારા સંતાનો છે અને હે માતા, તમે સૌની સમાન માતા છો, એટલે આ સૌ બાળકો સમાન છે। આ બાળકોમાં કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી, સૌ સમાન છે। અંતમાં ભારત માતાની પ્રાર્થના કરતા કહેવાયું છે કે આ દેશમાં વસતા તમામ દેશવાસીઓએ એકબીજાની ચાહવું, પ્રેમ કરવો અને એકબીજાને હંમેશા મદદ કરવી। શબ્દ સમજૂતી। વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે કવિતામાં વપરાયેલા કેટલાક શબ્દોના અર્થ મેળવીએ। સંતાન એટલે બાળક, વિશ્વાસી એટલે કવિતાના સંદર્ભમાં ઈસુમાં શ્રદ્ધા રાખનાર ખ્રિસ્તી, જૈન એટલે જૈન,
બક્ષી એટલે આપી, તવંગર એટલે પૈસાદાર, નિરક્ષર એટલે અભણ, સાહો એટલે મદદ કરો અને પરસ્પર એટલે એકબીજાને. હવે કાવ્યની સમજૂતી તો તમે બરાબર રીતે જોઈ. હવે શબ્દોની સમજૂતી છે. સંતાન તો બાળક, વિશ્વાસી તો ખ્રિસ્તી, જીન તો જૈન, બક્ષી તો આપી, તવંગર તો પૈસાદાર, નિરક્ષર તો અભણ, સાહો તો મદદ કરો અને પરસ્પર એટલે એકબીજાને. બરાબર સમજ્યા? ચલો હવે આગળ વધીએ. ચાલે પ્રશ્નોના ઉત્તર આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપવાના છે. પ્રશ્ન 1, કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? ઉત્તર, કવિ ભારત માતાને વંદન સ્વીકારવાનું કહે છે. પ્રશ્ન 2, હિન્દ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે? ઉત્તર, હિન્દ માતા ઉત્તમ ખાનપાન એટલે કે ઉત્તમ પ્રકારનું ખાવા પીવા આપીને સંતાનોનું પોષણ કરે છે. પ્રશ્ન 3, આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે? ઉત્તર, આ કાવ્યમાં દેશભક્તિ, પ્રાર્થના, સમાનતા અને વિવિધતામાં એકતાનો ભાવ રજૂ થયો છે. સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન છે, કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? કવિ કોને વંદન સ્વીકારવાનું કહે છે? આ જવાબ બક્ષીસમાં ઘણા બધાએ ખોટો લખ્યો હતો. બરાબર છે? તો કવિ હિન્દ માતાને વંદન સ્વીકારવાનું કહે છે. ત્યારબાદ છે, હિન્દ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે? તો હિન્દ માતા ઉત્તમ ખાનપાન બક્ષીને એટલે કે ઉત્તમ પ્રકારનું ખાવા પીવાનું આપીને સંતાનોનું પોષણ કરે છે. ત્યારબાદ છે, આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે? તો આ કાવ્યમાં દેશભક્તિ, પ્રાર્થના, સમાનતા અને વિવિધતામાં એકતાનો ભાવ રજૂ થયો છે. ચલો હવે આપણે આગળ વધીએ. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે? ઉત્તર, ભારતમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ, શીખ અને જૈન ધર્મ પાળતી પ્રજા વસે છે. પ્રશ્ન 2, ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે? ઉત્તર, ભારત ભૂમિને કવિ માતા તરીકે એટલા માટે સંબોધે છે કારણ કે ભારત ભૂમિ એ દેવોની ભૂમિ છે. રામકૃષ્ણ જેવા દેવોએ અહીં જન્મ લીધો છે. આ ઉપરાંત ભારત ભૂમિ ઉત્તમ પાણી અને ખોરાક આપનારી છે. બીજા બે પ્રશ્ન. પહેલો પ્રશ્ન શું છે? ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે? આમાં પણ કેટલા લોકોએ ખૂબ જ ભૂલો કરી હતી. બરાબર? એટલે જે ભૂલો છે એ સુધારી લેજો. ઠીક છે? તો ભારતમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, ઈસાઈ અને જૈન ધર્મ પાળતી પ્રજા વસે છે. ત્યારબાદ છે, ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે? તો ભારત ભૂમિને કવિ માતા તરીકે એટલા માટે સંબોધે છે કારણ કે ભારત ભૂમિ એ દેવોની ભૂમિ છે. બરાબર? અહીં દેવોએ જન્મ લીધો છે. આ ઉપરાંત ભારત ભૂમિ ઉત્તમ પાણી અને ખોરાક આપનારી છે. ચલો આગળ વધીએ આપણે. પ્રશ્ન 3, ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે? ઉત્તર, ભારતમાં વસતી પ્રજા ભારત માતાના સંતાનો છે. ભારત માતા માટે કોઈ પણ જાતિના કે ધર્મના લોકો માટે પક્ષપાત નથી. અમીર, ગરીબ, ભણેલા, અભણ,
રોગી હોય કે નિરોગી, સંત હોય કે વીર યોદ્ધા, આ સૌ ભારત માતાના જ બાળકો છે. એટલે કવિ ભારતમાં વસતી પ્રજાને સમાન ગણે છે. આ પ્રશ્નમાં પણ બહુ જ ભૂલો આવેલી હતી, એટલે ધ્યાનથી પ્રશ્ન સમજજો. શું લખ્યું છે પહેલા વાંચીએ પછી સમજીએ. ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે? ભારતમાં વસતી પ્રજા ભારત માતાના સંતાનો છે. ભારત માતા માટે કોઈ પણ જાતિના કે ધર્મના લોકો માટે પક્ષપાત નથી. અમીર ગરીબ, ભણેલા અભણ, રોગી હોય કે નિરોગી, સંત હોય કે વીર યોદ્ધા, આ સૌ ભારત માતાના જ બાળકો છે. એટલે કવિ ભારતમાં વસતી પ્રજાને સમાન ગણે છે. સમજ પડી? બરાબર છે. અહીંયા બધા જ ઉચ્ચ હોય કે નીચ, નિરોગી હોય કે નિરોગી, બધા જ સમાન છે. પ્રશ્ન 4. ભારત માતાના સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે? ઉત્તર. ભારત માતાના સંતાનો છેલ્લી પ્રાર્થના કરતા કહે છે કે ભારત ભૂમિમાં વસતા તમામ લોકો એકબીજાને પ્રેમ કરો અને હંમેશા એકબીજાની મદદ કરો. આ પ્રેમ અને સહકારની ભાવનાથી જ આપણે આગળ વધી શકીશું અને ભારતને સમૃદ્ધ બનાવી શકીશું. પ્રશ્ન 5. પ્રાર્થના વિશે 6-7 વાક્યો લખો. ઉત્તર. શરીરને જેમ ખોરાકની જરૂર પડે છે એમ જ આત્માને પ્રાર્થનાની જરૂર પડે છે. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. પ્રાર્થનાથી મન હળવું થાય છે. કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવાની તાકાત પ્રાર્થનાથી પ્રાપ્ત થાય છે. પ્રાર્થના એવું પવિત્ર કાર્ય છે જેના વડે ઈશ્વરની નજીક પહોંચી શકાય છે. શુદ્ધ મનથી પ્રાર્થના કરતા પરમેશ્વરને પામી શકાય છે. માગ્યા મુજબ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક કોઠો આપવામાં આવ્યો છે જેમાં વિવિધ ધર્મના નામ લખ્યા છે અને આડી હરોળમાં જે તે ધર્મના ધર્મગુરુ, ધર્મગ્રંથ, ધર્મસ્થાન વગેરેની માહિતી ભરવા માટે ખાલી સ્થાન આપવામાં આવ્યા છે. તમારે તમારી જાણ મુજબ આ ખાલી સ્થાનો ભરવાના છે. ચાલો જોઈએ. જુઓ, અહીં પહેલા આ કોઠામાં પણ બધાએ બહુ જ ભૂલો કરેલી છે, એટલે આ કોઠો ખૂબ જ ધ્યાનથી જોજો. ના હોય તો આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો જ્યારે આ પૂરો ભરાઈ જાય. બરાબર. ગાઈડમાં પણ જવાબો આપેલા છે, છતાં પણ મેં પણ આખો જવાબ લખાવ્યો છે, છતાં પણ કેટલાય વિદ્યાર્થીઓએ જવાબ લખવામાં ખૂબ જ ભૂલો કરી છે. એટલે બેટા આ તમારે ખૂબ જ ધ્યાનથી સમજી વિચારીને કરવાનું છે. આની વારંવાર પ્રેક્ટિસ કરશો ને તો તમને આવડી જશે, વધારે અઘરું નથી. ચલો આપણે જોઈએ. પહેલા હિન્દુ ધર્મનું નામ લખેલું છે. હવે આડી હરોળમાં પહેલા શું લખેલું છે? ધર્મગુરુ. હિન્દુ ધર્મમાં તો ઘણા ધર્મગુરુ છે, કોઈ એક નથી. એટલે આપણે ખાનું ખાલી છોડી દઈએ. ધર્મગ્રંથમાં ભગવદ્ ગીતા લખીએ. ધર્મસ્થાનમાં શું લખાય? હા, ધર્મસ્થાનમાં મંદિર લખીએ અને ધર્મ પ્રતીકમાં ઓમ અને મુખ્ય તહેવાર દિવાળી લખી દઈએ. પછી મુસ્લિમ ધર્મના ધર્મગુરુ મોહમ્મદ પૈગંબર. મુસ્લિમ ધર્મનો ધર્મગ્રંથ કયો છે? મુસ્લિમ ધર્મનો ધર્મગ્રંથ કુરાન શરીફ છે. અને ધર્મસ્થાન વિશે તમે જાણો છો? હા, સાચો જવાબ મસ્જિદ. અને ધર્મનું પ્રતીક છે અર્ધચંદ્રકાર અને ચંદ્રકારમાં તારો. જ્યારે આ ધર્મનો મુખ્ય તહેવાર ઈદ છે. હવે શીખ ધર્મ વિશે જાણીએ અને લખીએ.
શીખોના ધર્મગુરુ કોણ હતા? નથી ખબર? ચાલો હું તમને કહું. ગુરુ નાનક. અને ગુરુ ગ્રંથ સાહેબ એમના ધર્મ ગ્રંથનું નામ છે. જ્યારે તેમના ધર્મસ્થાનને ગુરુદ્વારા કહેવાય છે અને 2 તલવારો વડે બનાવેલું તેમનું ધર્મ પ્રતીક હોય છે, તેને ખંડ કહેવાય છે. અને આ ધર્મનો તહેવાર વૈશાખી તથા લોહરી છે. હવે ખ્રિસ્તી ધર્મ. આ ધર્મના ધર્મગુરુ ઈસુ છે. બાઇબલ ધર્મગ્રંથ છે. ધર્મસ્થાન ચર્ચ એટલે કે દેવળ અને ધર્મ પ્રતીક ક્રોસ છે. ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર કયો છે? હા, વેરી ગુડ, નાતાલ. હવે કયા ધર્મનું નામ લખેલું છે? બરાબર, પારસી ધર્મના ધર્મગુરુ અશોક જરથુસ્ટ્ર છે. અવેસ્તા તેમનો ધર્મગ્રંથ છે. અગિયારી તેમનું ધર્મસ્થાન છે અને તેમનું ધર્મ પ્રતીક અગ્નિ છે. પતેતી અને નવરોજ તેમના તહેવાર છે. જૈન ધર્મના ધર્મગુરુ આદિનાથ ભગવાન છે. આગમ એક ધર્મગ્રંથ છે. દેરાસર ધર્મસ્થાન અને સ્વસ્તિક તેમનું ધર્મ પ્રતીક છે. જ્યારે સંવત્સરી જૈન ધર્મનો મુખ્ય તહેવાર છે. બૌદ્ધ ધર્મના ધર્મગુરુ ગૌતમ બુદ્ધ છે. ત્રિપિટક એટલે કે 3 પટારા આ ધર્મનો ધર્મગ્રંથ છે. મઠ એ ધર્મસ્થાન છે. ધર્મચક્ર એ ધર્મ પ્રતીક છે અને બુદ્ધ પૂર્ણિમા તહેવાર છે. બરાબર. તો અહીંયા આપણે એકવાર કોઠાનું ફરીથી અવલોકન કરીએ તો પહેલું ધર્મનું નામ છે હિન્દુ. એમના ધર્મગુરુ કોણ? આપણા ધર્મગુરુ બધાના અલગ અલગ હોય છે, પણ આપણે અહીંયા આદિ શંકરાચાર્ય જે મેઇન આપણા ગુરુ છે ને એ લખી શકીએ. બરાબર, કારણ કે મેં આદિ શંકરાચાર્ય તમને લખાવ્યું હતું. એમનો ધર્મગ્રંથ કયો છે? ભગવદ્ ગીતા. ધર્મનું સ્થાન મંદિર અને આપણા ધર્મનો પ્રતીક ઓમ છે. અને મુખ્ય તહેવાર હિન્દુઓનો દિવાળી. ત્યારબાદ આવે છે મુસ્લિમ. એમના ધર્મગુરુ છે મોહમ્મદ પૈગંબર. ધર્મગ્રંથ છે કુરાને શરીફ. ધર્મસ્થાન છે મસ્જિદ અને ધર્મ પ્રતીક છે અર્ધ ચંદ્રાકાર અને તારો. અને મુખ્ય તહેવાર છે એમનો ઈદ. પછી છે શીખ. તેમના ધર્મગુરુ છે ગુરુ નાનક. ધર્મગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ. ધર્મસ્થાન છે ગુરુદ્વારા. ધર્મ પ્રતીક છે ખંડ અને વૈશાખી અને લોહરી એમનો ધર્મનો મુખ્ય તહેવાર છે. ત્યારબાદ છે ખ્રિસ્તી. એમના ધર્મના ગુરુ છે ઈસુ. પછી એમનો ધર્મગ્રંથ છે બાઇબલ. ધર્મસ્થાન છે ચર્ચ એટલે કે દેવળ. ધર્મનું પ્રતીક ક્રોસ છે અને એમના ધર્મનો મુખ્ય તહેવાર છે નાતાલ, ક્રિસમસ. પારસી. એમના ધર્મગુરુ છે અશોક જરથુસ્ટ્ર. એમના ધર્મસ્થાન છે અવેસ્તા. એમનો ધર્મગ્રંથ છે અવેસ્તા. એમના ધર્મના સ્થાનને આપણે અગિયારી તરીકે ઓળખીએ છીએ. એમનું ધર્મનું પ્રતીક છે અગ્નિ અને મુખ્ય તહેવાર પતેતી અને નવરોઝ છે. પછી છે જૈન. તો એમના ધર્મગુરુ છે આદિનાથ ભગવાન. એમના ધર્મગ્રંથ છે આગમ. એમનું ધર્મસ્થાન છે દેરાસર. એમના ધર્મનું પ્રતીક છે સ્વસ્તિક અને સંવત્સરી એ એમનો મુખ્ય તહેવાર છે. બૌદ્ધ. તો બૌદ્ધના ધર્મના ગુરુ છે ગૌતમ બુદ્ધ. એમનો ધર્મગ્રંથ છે ત્રિપિટક. એમનું સ્થાન છે મઠ. પ્રતીક છે ધર્મચક્ર અને મુખ્ય તહેવાર છે બુદ્ધ પૂર્ણિમા. આ ખૂબ જ ધ્યાનથી યાદ રાખી લેજો, કારણ કે આ પરીક્ષામાં પૂછી શકાય અને આ એક જનરલ નોલેજ પણ છે. આ જનરલ નોલેજ આપણને ખબર હોવી જોઈએ. ચલો હવે આગળ વધીએ. તહેવાર છે. વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિદ્યાર્થી મિત્રો,
અહીં 1 થી 6 શબ્દો આપવામાં આવ્યા છે. આ દરેક શબ્દનો વિરોધી અર્થ ધરાવતો શબ્દ બાજુમાં આપેલા કોષ્ટકમાં આપવામાં આવ્યો છે. તમારે કોષ્ટકમાંથી વિરુદ્ધાર્થી શબ્દ શોધી શબ્દની પાસેની જગ્યામાં લખવાનો છે. તો તૈયાર છો ને? હા, ચાલો ત્યારે. પહેલો શબ્દ છે જ્ઞાની. તેનો વિરુદ્ધાર્થી અજ્ઞાની થાય. કોષ્ટકમાંથી અજ્ઞાની શબ્દ શોધવો જોઈએ. ક્યાં ગયો? ક્યાં ગયો? આ વચ્ચે રહ્યો. નિરોગી એટલે રોગ વગરનું. એનો વિરોધી શબ્દ જુઓ. જમણી બાજુ નીચે રોગી શબ્દ લખેલો છે. હવે તવંગર શબ્દ આપ્યો છે. તેનો વિરોધાર્થી શબ્દ ગરીબ થાય. આ રહ્યો ગરીબ શબ્દ. ઉચ્ચ સામે નીચ લખાશે. અજ્ઞાની શબ્દના નીનો ઉપયોગ કરીને લખાયેલો છે નીચ શબ્દ. સમાન સામે અસમાન શબ્દ લખીએ. અજ્ઞાની શબ્દ ઉપર અસમાન શબ્દ લખેલો છે. અને છેલ્લો શબ્દ છે સાક્ષર. તેનું વિરોધાર્થી નિરક્ષર શબ્દ લખાય. આ રહ્યો નિરક્ષર શબ્દ. મળી ગયા બધા જ શબ્દો. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. 1. પોષો તમે, સંતાન સૌ તમારા. 2. સૌની સમાન, સંતાન સૌ તમારા. લખો. તો અહીં આપણો રિવિઝન ચેપ્ટર 2 કમ્પ્લીટ થાય છે. આજે જે કંઈ પણ આપણે ડિજિટલ વિડીયોમાં જોયું છે એ બધું તમારે વ્યવસ્થિત તેનું અવલોકન કરવાનું છે અને નોટમાં પણ લખવાનું છે. આ તમારું આજનું હોમવર્ક છે.